નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। પાટણના નગરસેવક મનોજભાઈ પટેલે આનંદીબેન પટેલના 85મા જન્મદિવસની ઉજવણી આંગણવાડીના બાળકોની સાથે કરી। પાટણના તત્કાલીન ધારાસભ્ય અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તેમજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના 85મા જન્મદિવસે આજે પાટણમાં સેવાકીય કાર્ય થકી ઉજવણી કરવામાં આવી હતી। વોર્ડ નંબર 1ના કોર્પોરેટર મનોજ પટેલ દ્વારા વોર્ડ નંબર 1ની 3 આંગણવાડીઓના 50થી વધુ બાળકો સાથે આનંદીબેન પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। મનોજભાઈ પટેલે કેક કાપી બાળકોને રમકડાની કીટ તેમજ ચોકલેટ આપીને મોં મીઠું કરાવ્યું હતું અને સાથે જ મગ અને શીરાનું ભોજન બાળકોને પોતાના હાથે પીરસી આનંદીબેન પટેલના જન્મદિવસની ઉજવણી કરી હતી। આનંદીબેન ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ કલ્યાણ વિભાગના મંત્રી હતા। તે સમયે ગુજરાત રાજ્યની આંગણવાડીઓને ધમધમતી કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું અને એ જ સંદર્ભે દર વર્ષે નગરસેવક મનોજભાઈ પટેલ દ્વારા આનંદીબેન પટેલના જન્મદિવસની ઉજવણી આંગણવાડીના બાળકો સાથે જ કરવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલ પાટણ અને ગુજરાતમાંથી ગયા બાદ પણ તેમના જન્મદિવસની દર વર્ષે સેવાકીય કાર્યો થકી ઉજવણી છેલ્લા 14 વર્ષથી અવિરતપણે પાટણમાં નગરસેવક મનોજભાઈ પટેલ દ્વારા કરવામાં આવે છે। પ્રથમ મહિલા મુખ્યમંત્રી, પાટણના ધારાસભ્ય અને ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલ એવા આનંદીબેન પટેલનો આજે 85મો જન્મદિવસ છે। આજે સમગ્ર દેશ અને ગુજરાતવાસીઓમાં એક આનંદનો ઉત્સવ છે, કારણ કે બેને એમના શાસનકાળ દરમિયાન ગુજરાતના વિકાસમાં અનેક કામો કર્યા હતા, એટલે આજે પણ લોકો બેનને યાદ કરે છે। ખાસ કરીને પાટણ શહેરની અંદર 10 વર્ષ સુધી એમને જે કામો કર્યા છે વિકાસના, અને ખાસ કરીને ગુજરાત સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સંભાળતા હતા, એટલે આંગણવાડી પ્રત્યે, બાળકો પ્રત્યે અને મહિલાઓ પ્રત્યે એમનો અપાર પ્રેમ હતો, એ આજે આપણે જોઈ શકીએ છીએ। પાટણનો વિકાસ એ આનંદીબેન પટેલને આભારી છે। બેનને બાળકો બહુ પ્રિય હતા, એટલે જ્યારે બેન અહીંયાથી અમદાવાદ ચૂંટણી લડવા ગયા અને પછી રાજ્યપાલ બન્યા, બેનની ગેરહાજરીમાં પણ હું છેલ્લા 13-14 વર્ષથી સતત એમનો જન્મદિવસ ઉજવું છું। આજે